2 दिन पहले जूनागढ़ में जो तूफान आया था और बिनमौसम बारिश बरसी थी, उसका सबसे ज्यादा असर जो है वो आम पर पड़ा है। दरअसल पहले से ही इस साल बाजार में देर से आम आने वाले थे। पेड़ पर आम के जो फल है वो लगने की शुरुआत देर से हुई थी, लेकिन ये जो बिनमौसम बारिश बरसी है उसमें सबसे ज्यादा नुकसान जो है वो आम के फलों को हुआ है। कई पेड़ों से आम के जो फल है वो गिर गए हैं। ऐसे में इस बार और ज्यादा देर से आम जो है वो बाजार में आ सकते हैं। तब जूनागढ़ में बरसी हुई बिनमौसम बारिश की वजह से लोगों तक इस बार आम पहुंचने में और ज्यादा देरी हो सकती है। समग्र सौराष्ट्રમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેને કારણે ખેતીના પાકોને ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે। ઉનાળુ પાક ભરપૂર સિઝન ચાલુ હતી તેવા સમયે કમોસમી વરસાદ થયો હતો, તેને કારણે ખેતીના પાકોને નુકસાન થયું છે। હાલમાં જે વાત કરવામાં આવે કમોસમી વરસાદથી જેને ભારે નુકસાન પહોંચ્યું છે તેવા બાગાયતી પાકો છે, તેમાં રાવણા છે, કેરી છે અને ચીકુ જેવા પાકોને પણ બગીચામાં બાગાયતી પાકના નુકસાન પહોંચ્યું છે। આમ કમોસમી વરસાદથી સૌથી વધારે નુકસાન છે બાગાયતી પાકને થવા તરફ નિષ્ણાંતો કહી રહ્યા છે। અને કેરીનો પાક મોસાળ એક તો ફ્લાવરિંગ પણ મોડું આવ્યું હતું, તેવામાં કમોસમી વરસાદ પડતા કેરીને ભારે નુકસાન પહોંચ્યું છે। અને કેરીના જે ઓણસાળ જે કેરી મોડે આવે અને તે પણ મોંઘી આવશે તેવું હાલના જે કમોસમી વરસાદને કારણે જે નુકસાન પહોંચ્યું તેના પરથી જાણી શકાય છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।